નમસ્કાર, સીધી ખબર.com પર ફરી એક વખત આપનું સ્વાગત છે. હું છું જ્વલંત નાયક. આજે સવારથી ચાલી રહેલી મતગણતરી અને એના જે પરિણામો જે આવી રહ્યા છે એમાં એક સૌથી રસપ્રદ બાબત સામે જે આવી છે તે એ છે કે મહારાષ્ટ્રની લગભગ 120 જેવી સીટ એવી છે જ્યાં વોટનો તફાવત એટલે કે જીત તરફ જઈ રહેલા ઉમેદવાર અને એની પાછળના નંબર 2 ઉમેદવાર વચ્ચે વોટનો જે માર્જિન છે તે લગભગ 10,000 મત અથવા તો એનાથી ઓછો છે. એમાં સૌથી વધારે જે રસાકસી જોવા મળી એ વરલીની બેઠક ઉપર હતી, જ્યાં આદિત્ય ઠાકરે જે હાઈ પ્રોફાઇલ બે ઉમેદવારો હતા એમાં એક હતા આદિત્ય ઠાકરે, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે, અને મિલિંદ દેવરા જે સામસામે લડી રહ્યા હતા. બીજેપીમાંથી મિલિંદ દેવરા છે. તો આ બંને વચ્ચે જબરદસ્ત રસાકસી જોવા મળી હતી. એક તબક્કે મિલિંદ દેવરા આદિત્ય ઠાકરે કરતા લગભગ 1000 મતે આગળ હતા, પણ જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જાણવા મળે છે કે આદિત્ય ઠાકરે લગભગ 600 મતની બઢત બનાવી ચૂક્યા છે. આ સાથે યુપી અને બિહારમાંથી પણ એનડીએ આગળ હોવાના સમાચાર આવી રહ્યા છે, જેના વિશેની ડિટેલ રિપોર્ટ અમે આગલા વિડીયોમાં આપીશું આપને. પણ અત્યારે દેવેન્દ્ર ફડણવીસ એટલે કે ભાજપ કાર્યાલય અને એકનાથ શિંદે એટલે કે શિવસેના કાર્યાલય ઉપર ફટાકડા અને મીઠાઈઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. હજી બંને પાર્ટીમાંથી કોઈએ ખુલીને એવું કીધું નથી કે મુખ્યમંત્રી અમારા જ હશે. એટલે મુખ્યમંત્રી કોણ એ પ્રશ્ન હજી પણ ઊભો છે. પણ એટલું તો સ્વાભાવિક રીતે સાબિત થઈ જ ચૂક્યું છે કે સૌથી મોટી પાર્ટી એટલે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવેલી ભાજપ મુખ્યમંત્રી પદ ઉપરનો પોતાનો દાવો જતો આ વખતે નહીં કરે. આ બધા વચ્ચે બીજી એક મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ આખા ભારતની રાજનીતિમાં કૂટનીતિજ્ઞ અને મહારાષ્ટ્રના ચાણક્ય તરીકે પ્રખ્યાત દિગ્ગજ નેતા શરદ પવાર પોતાના જીવનની પોતાના કારકિર્દીની સૌથી મોટી હાર તરફ આગળ વધી રહ્યા હોય એમ લાગે છે. અત્યારે લગભગ એનસીપીને માત્ર એટલે કે પવાર જૂથની એનસીપીને માત્ર 15 સીટની આજુબાજુ મળી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. એની સામે અજીત પવાર કે જે શરદ પવારના ભત્રીજા છે અને એનસીપી પાર્ટીને તોડવાનો આરોપ જેમના પર વારંવાર લાગતો રહે છે, એક તબક્કે શરદ પવારના કટ્ટર સમર્થકો જેમને ગદ્દાર જાહેર કરી ચૂક્યા છે, એવા અજીત પવાર 30 કરતા પણ વધુ લગભગ 35 જેટલી સીટ ઉપર વિજય મેળવી રહ્યા છે. અજીત પવારે પણ આજે ટ્વીટ કરીને એવું લખ્યું હતું કે મહારાષ્ટ્ર લાઇક્સ પિંક. અજીત પવારનો આ ચૂંટણીમાં જે કલર હતો એ પીઆર એજન્સીએ પિંક નક્કી કરેલો. એના ઉપર ઘણી મજાકો પણ થઈ. તેમ છતાં અજીત પવાર અત્યારે આગળ છે શરદ પવાર કરતા, અને શરદ પવાર માટે આ બહુ મોટી હાર માનવામાં આવે છે. સાથે જ બારામતી જે બેઠક જે એક સમયે શરદ પવારનો ગઢ ગણાતી હતી ત્યાં પણ અજીત પવારના ઉમેદવાર જીતી ચૂક્યા છે. અત્યારે બસ આટલું જ. જોડાયેલા રહો. ફરી પાછા અમે આવી રહ્યા છે નવો એક વિડીયો અને નવી ડિટેલ્સ લઈને. આભાર.